ઉદ્યોગ જગત માટેના આ અત્યંત મહત્વના કાર્યક્રમમાં આપ સૌ સમક્ષ ઉપસ્થિત રહેવાની તક હું આનંદની લાગણી અનુભવી રહ્યો છું। આપ સૌએ અહીં ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો એ માટે આપનો આભાર વ્યક્ત કરું છું અને સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આપ સૌ જાણો છો તેમ આગામી જાન્યુઆરી 2022માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10મી એડિશન યોજાવા જઈ રહી છે। દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના રજૂ કરી હતી વર્ષ 2003માં અને આ સમિટનું આયોજન કરવામાં આવ્યું। મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે હવે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિકલ પાર્ટનરશિપ માટે આજે આ સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયું છે। પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતને આપેલી આ વિરાસતને અમે કૃતજ્ઞતાના ભાવ સાથે આગળ વધારી રહ્યા છીએ। આ ઉપક્રમને આગળ વધારતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 10, 11, 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ની 10મી શૃંખલા યોજાશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 10 જાન્યુઆરી 2022ના રોજ આ સમિટનો શુભારંભ કરાવશે। દેશના જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ, વિવિધ દેશના વરિષ્ઠ મહાનુભાવો, ભારત સરકારના મંત્રીશ્રીઓ, વિશ્વભરની કંપનીના સીઈઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિ અને વિચારકો આ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યો છે અને ભારત વિશ્વમાં એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે। દેશમાં મૂડીરોકાણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા ભારત સરકારે ઉદ્યોગ ક્ષેત્રે સ્પર્ધાત્મક સુદૃઢ નીતિઓ, વહીવટી પારદર્શિકતા, ડિજિટાઇલાઇઝેશન સહિતના અનેકવિધ સુધારા કર્યા છે। પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક ઇનિશિયેટિવ સ્કીમ, પારદર્શી અને સરળ ટેક્સ માળખું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગ, મેક ઇન ઇન્ડિયા સહિતની અનેક પહેલથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંક્યા છે। કોરોનાની મહામારી દરમિયાન પણ વિશ્વના મોટાભાગના દેશો રાષ્ટ્રમાં આર્થિક ગતિવિધિઓને અસર પહોંચી હતી। આપણે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતની વિકાસ ગતિ અટકવા દીધી નથી। ગુજરાતે પણ પ્રધાનમંત્રીશ્રીના ચીંધ્યા માર્ગે ચાલીને વેક્સિનેશન ડ્રાઈવ, સાવચેતી સલામતીના ઉપયોગો વિસ્તારીને કોરોના સામે સફળતાપૂર્વક જંગ પાર કર્યો છે। છેલ્લા 2 દશકા દરમિયાન ગુજરાતમાં એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે જે દરેક પ્રકારની પરિસ્થિતિમાં ટકી શકે, દરેક બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે। આનો શ્રેય આદરણીય વડાપ્રધાનશ્રીના સતત માર્ગદર્શનને આપવો પડે। 2020માં આદરણીય પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહ્વાન કર્યું હતું, જેને દેશવાસીઓએ ઉમળકાભેર વધાવી લીધું છે। અમે તો સમગ્ર વિશ્વને પરિવાર માનનારી વસુદેવ કુટુંબની સંસ્કૃતિના વારસદારો છીએ। સમગ્ર વિશ્વનું હિત સાધવું એ અમારો ઉદ્દેશ છે। આ માટે ભારતની આંતરિક ક્ષમતાઓ અને કૌશલ્યનો મહત્વ ઉપયોગ કરીને પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને મૂર્તિમંત કરવા અમે પ્રતિબદ્ધ છીએ। આ આત્મનિર્ભર ભારત અભિયાન ભારતને એક ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવશે અને વૈશ્વિક અર્થતંત્રને નવો વેગ આપવામાં મદદ કરશે, એમાં કોઈ શંકા નથી। આ લક્ષ્યને ધ્યાને રાખીને જ અમે 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખી છે। આ થીમ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિઝનને ભલીભ્રાંતિ ઉજાગર કરે છે। દેશની આઝાદીના 75 વર્ષને આઝાદી કા અમૃત મહોત્સવ સ્વરૂપે ઉજવી રહ્યા છીએ, ત્યારે
ગુજરાત પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા કટિબદ્ધ છે. ગુજરાત અને ગુજરાતીઓના જીન્સમાં જ ઉદ્યોગ સાહસિકતાનો ગુણ રહેલો છે. ભારતમાં રહેલા અવસરોને ઝડપી લેવા માટે સમગ્ર વિશ્વ માટે ગુજરાત એક ગોલ્ડન કોરિડોર છે. ગુજરાતનો ટ્રેડ એન્ડ ટ્રેડિશનલ, કોમર્સ એન્ડ કલ્ચર, એન્ટરપ્રિન્યોરશિપ અને એન્થુનિયઝમનો ભવ્ય વારસો ધરાવતું રાજ્ય છે. પ્રોએક્ટિવ પોલિસી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણો પ્રત્યે સહયોગી અભિગમ, સુદૃઢ ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવન ધોરણ જેવા પરિબળોને લીધે ગુજરાત આજે દેશનું મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ હબ બની ચૂક્યું છે. આપને જાણીને ચોક્કસ આનંદ થશે કે ગુજરાતના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલાઇઝ અને અર્બનાઇઝ અર્થતંત્રો પૈકીનું એક છે. સામાજિક આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર છે. 2021માં ગુજરાતે દેશમાં સૌથી વધુ $21.9 બિલિયન એટલે કે 1.63 લાખ કરોડ જેટલું એફડીઆઈ મેળવ્યું હતું. સમગ્ર દેશે મેળવેલા એફડીઆઈના 37% જેટલું એકલા ગુજરાતે મેળવ્યું છે. રોડ, પોર્ટ, એરપોર્ટ, પાવર સહિતના રોપસ્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર ગુજરાતે હંમેશા ભાર મૂક્યો છે, જેના લીધે 2018, 2019 અને 2021 એમ ત્રણેય વર્ષમાં લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ ઇન્ડેક્સમાં ગુજરાત દેશના રાજ્યોમાં ટોપ ઉપર રહ્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે. રાજ્યમાં ઉદ્યોગોને વેગ આપવા સરકારે મહત્વની પોલિસીઓ તેમજ મૂડીરોકાણને પ્રોત્સાહન આપતી યોજનાઓ લોન્ચ કરી છે. ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી 2021, ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021, સોલાર પોલિસી 2021, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020, ટુરિઝમ અને ટેક્સટાઇલ પોલિસી સહિતની વિવિધ નીતિઓ અંતર્ગત ઉદ્યોગગૃહો માટે એક સાનુકૂળ માહોલ તૈયાર કરવા તેમજ ભારતના અને વિદેશી બજારો સાથે સ્પર્ધામાં ગુજરાતના ઉદ્યોગને ટોચ ઉપર રાખવાનો અમારો અભિગમ છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ મજબૂત કરવા ગુજરાત સરકારે લેન્ડ બેંક પોર્ટલ અને ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ તૈયાર કર્યું છે. સસ્ટેનેબલ સોશિયો ઇકોનોમી ડેવલપમેન્ટને વધુ વેગ આપવા ગુજરાત સરકાર નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી એન્ડ ડિજિટલ નેટવર્ક, ઇમર્જિંગ ટેકનોલોજી, ફિનટેક, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, ઈ વ્હીકલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ એક્સચેન્જ, એક્સપોર્ટ ટુરિઝમ અને ફાઇનાન્શિયલ સર્વિસ જેવા ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણ મેળવવા તત્પર છે. ગુજરાતમાં વિકાસની આ નવી લહેર મેગા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર આધારિત હશે. આવા મેગા પ્રોજેક્ટની આપ સૌને થોડી વાત કરવી છે. 920 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિકસી રહેલા ધોલેરા એસઆઈઆર ભારતનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે. ધોલેરામાં આધુનિક આંતરમાળખું, શ્રેષ્ઠ કનેક્ટિવિટી, સસ્ટેનેબિલિટી કેન્દ્રમાં રાખીને કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, સ્વાયત્તતા, ફાસ્ટ ટ્રેક એપ્રુવલ સહિતની અનેક વિશેષતાઓ છે. અમારું કહેવું છે કે ઉદ્યોગોને આગળ વધારવા માટે આનાથી વધુ સારી જગ્યા નહીં મળે. આગામી સમયમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો પણ ગુજરાત ઔદ્યોગિક વિસ્તારોને લાભ મળશે. ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર આઈએફએસસી તેમજ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્થિત છે. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ઓફશોરિંગ, કેપિટલ માર્કેટની સંકલિત સેવાઓ આ સિટી પ્રદાન કરે છે. અહીં એક ફિનટેક હબની સ્થાપના પણ થઈ રહી છે અને એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓ તેમના કામનું વિસ્તરણ કરી શકે તે માટે ઇન્સેન્ટિવ્સ જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરમાં ગ્લાસગો ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીશ્રીએ કરેલી જાહેરાત મુજબ ભારત 2030 સુધીમાં નોન ફોસિલ એન્જિનિયરિંગ એનર્જી કેપેસિટીને 500 ગીગાવોટ સુધી લઈ જશે અને દેશની 50%
60% જેટલી પાવરની જરૂરિયાત રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરશે। આ જ દિશામાં ગુજરાતના કચ્છમાં દુનિયાનો સૌથી મોટો 30 ગીગાવોટનો સોલર એન્ડ વિન્ડ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે। વર્ષ 2025 સુધીમાં ગુજરાત ભારતનું રિન્યુએબલ એનર્જી કેપિટલ બનશે એવો મને વિશ્વાસ છે। ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સફોર્મેશન સથવારે ગુજરાત પૂરી ઉર્જાની સાથે વૈશ્વિક કંપનીઓ સાથે સહભાગિતા સાધીને તેનું મૂડીરોકાણ મેળવવા તૈયાર છે। વિકાસના પરંપરાગત ક્ષેત્રો હોય કે નવા ક્ષેત્રો, દુનિયાભરના દેશો સાથે પાર્ટનરશિપની સ્ટ્રેન્થ વધારવા ગુજરાત આતુર છે। આર્થિક વિકાસને પ્રાધાન્ય આપવાની સાથે સાથે ગુજરાત સરકારે હંમેશા સામાન્યમાં સામાન્ય નાગરિકને શ્રેષ્ઠ ગુણવત્તામય જીવન આપવા પર ભાર મૂક્યો છે। સમાજના અંતિમ છોરાના વ્યક્તિને પણ વિકાસનો લાભ મળે તેના સુધીની યોજનાઓ પહોંચે તે અમારો અભિગમ છે। ગુજરાતના 3 શહેરો સુરત, અમદાવાદ અને વડોદરા ભારતના સ્માર્ટ સિટી રેન્કિંગમાં અગ્રીમ હરોળમાં છે। નાગરિકોને ઓછા ખર્ચે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવામાં પણ ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે। કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં લીડ લઈ રહ્યું છે। આયુષ્યમાન ભારત યોજના અસરકારક અમલીકરણ દ્વારા વંચિત વર્ગના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સારવાર પ્રદાન કરવામાં પણ ટોચના સ્થાને છે। એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટરમાં IIM, IIT, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સેપ, NIT, NIFT સહિત ભારતની સંખ્યાબંધ ટોચની શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં સ્થિત છે। ઉદ્યોગ સાહસિકતા માટે જાણીતા ગુજરાતમાં દેશની ટોચની સ્ટાર્ટઅપ મેન્ટરશિપ સંસ્થાઓ iHub, iCreate અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ નવું યુવા સ્ટાર્ટઅપને નવું બળ આપી રહ્યું છે। આગામી સમયમાં ભારતના સ્ટાર યુનિકોર્ન એટલે કે $1 બિલિયન વેલ્યુએશન ધરાવતા સ્ટાર્ટઅપ ગુજરાતમાં તૈયાર કરવાનું અમારું લક્ષ્ય છે। હું આપ સૌને ગુજરાતમાં પધારવાનું તેમજ જાન્યુઆરી 2022માં આયોજિત 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવાનું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું। સર્વ સમાવેશક અને સાતત્યપૂર્ણ વિકાસ માટે આજે વૈશ્વિક અર્થતંત્રને નવો આકાર આપવાની જરૂર છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ આ માટેનો જ એક અવસર છે। દેશના વિવિધ રાજ્યોના વડાઓ તેમજ વિશ્વભરની કંપનીઓના CEO સહિત મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ આ સમિટમાં હાજર રહેશે તેવી અમારી અપેક્ષા છે। આ સમિટના ભાગરૂપે ભારતની મહત્વની યોજનાઓ ઉપરાંત વૈશ્વિક સ્તરે ઉભરી રહેલા વિષયો અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે। PM ગતિશક્તિ, નેશનલ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, ગુડ ગવર્નન્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિકલ મોબિલિટી અને ભવિષ્યલક્ષી ટેકનોલોજી અને ઇનોવેશન જેવા વિષયોને તેમાં આવરી લેવાના છે। આ સમિટ વિવિધ B2B અને B2G બેઠકોના આયોજન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે। આ ઉપરાંત જુદા જુદા દેશો અને રાજ્યો તેમના પ્રદેશમાં રહેલા મૂડીરોકાણના અવસરો અંગે સેમિનારનું આયોજન કરશે। અમે સસ્ટેનેબલ આત્મનિર્ભર ભારતના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2022નું આયોજન પણ કરી રહ્યા છીએ। આપ સૌ ગુજરાતની પ્રગતિના ચોતરફા વિકાસ યાત્રાના સાથીદાર રહ્યા છો। ગુજરાતના આર્થિક વિકાસમાં આપ સૌ દાયકાઓથી અમારી પડખે રહ્યા છો। હવે આપણે સૌ સાથે મળીને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાઈએ, ભારતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા સંકલ્પબદ્ધ થઈએ અને આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્નનું સાકાર કરીએ। ગાંધીનગરમાં આપ સૌ યજમાન બનવા અમે આતુર છીએ। આ સમિટમાં નેટવર્કિંગની અને નોલેજ શેરિંગની વિપુલ તકો ઉપલબ્ધ થશે। એ તક ઝડપી લેવાનું આમંત્રણ હું આપ સૌને પાઠવું છું। ગુજરાતમાં આપના બિઝનેસને તમામ પ્રકારનો શક્ય સહયોગ કરવાની ખાતરી પણ હું આપ રાજ્ય સરકાર વતી આપું છું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022
દેશ અને દુનિયાના ઉદ્યોગ સમક્ષ ગુજરાતની સિદ્ધિઓ, ક્ષમતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં અમારા કૌશલ્યને ઉજાગર કરશે, તેમજ આત્મનિર્ભર ભારતની વિકાસ યાત્રાનું નેતૃત્વ કરવાની ગુજરાતની તૈયારીને આપની સમક્ષ પ્રસ્તુત કરશે. ગુજરાત હોલિસ્ટિક એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ ધરાવે છે, જેના માધ્યમથી આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અમે સજ્જ છીએ. આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર ભારત તરફની અમારી વિકાસ યાત્રામાં સહભાગી બનવા હું આ વાઇબ્રન્ટમાં સાજેદાર થવા ફરી એકવાર આપને આમંત્રણ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી. बहुत बहुत धन्यवाद. તો ગુજરાતમાં વિકાસની અસીમ સંભાવનાઓ છે. આરોગ્યની અનેક યોજનાઓમાં ગુજરાત આગળ છે. 3 શહેરો સ્માર્ટ સિટીમાં અગ્રીમ હરોળમાં છે અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે, ઉદ્યોગોના અગ્રણીઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે નોંધપાત્ર વિકાસ કર્યો છે. ઉદ્યોગોને આગળ વધારવામાં પણ એક મોટું પ્લેટફોર્મ ગુજરાત પાસે છે. વાઇબ્રન્ટનું રોકાણ ગ્લોબલ પ્લેટફોર્મ બની રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાથી દેશના વિકાસમાં પ્રાણ ફૂંકાયા છે. ગુજરાતે પણ 2 દાયકામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. ઉદ્યોગોને આગળ વધારવામાં મોટું યોગદાન આપ્યું છે. કોરોના સહાય અંગે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે નિવેદન આપ્યું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પર તેમણે પ્રહાર કર્યા. કેન્દ્રએ 50,000 નહીં પણ 5 લાખની સહાય આપવી જોઈએ એવું તેમણે કહ્યું. ગુજરાત સરકારે કોરોનાથી મોતના આંક ન છુપાવવા જોઈએ. યોગ્ય સર્વે કરી સાચો આંકડો રજૂ કરવો જોઈએ. રાજસ્થાનમાં અમે કોરોના મૃતકોને ઘણી સહાય કરી છે એવું અશોક ગેહલોતે કહ્યું છે. સુરત પહોંચ્યા હતા અને ત્યારે તેમણે આ વાત કહી છે. અંકલેશ્વરમાં અહેમદ પટેલની વાર્ષિક પુણ્યતિથિના કાર્યક્રમમાં हाजिर रहशे अशोक गहलोत. 4 लाख की मांग राहुल गांधी जी ने की है. वो खुद पहले केंद्र सरकार ने खुद ने ऑर्डर निकाले थे. इतिहास के अंदर, इतिहास में 70 साल में ऐसा कोई ऑर्डर नहीं निकला होगा. ऑर्डर निकले वापस विड्रॉ हो जाए, और वो भी राहत देने वाला. जो गरीब को राहत मिलती है, 4 लाख का ऑर्डर निकाल के वापस विड्रॉ हो गया हो, मेरी दृष्टि मेरे ज्ञान के अंदर आज तक इतिहास में कभी नहीं हुआ होगा. हालात खराब थे, इसीलिए तो मंत्रिमंडल मुख्यमंत्री का इस्तीफा नहीं हुआ है. रीसफल होता हुआ देखा हम लोगों ने. पर रीसफल के साथ साथ में तमाम 100% मंत्रियों को बदल दो. हो सकता है उनमें कई मंत्रियों की अच्छी परफॉर्मेंस होगी, उनको भी आपने घर बिठा दिया. इसका मतलब बहुत बड़ा ऑपरेशन आपने किया है. क्यों किया है ये पब्लिक जानती है. चुनाव जीतने के लिए किया है.